એ બેનો હા આમ જો તમારો ભય ગણો એક સાચો જવાબ આપજો. બોલો લગ્ન પછી તમારા પતિદેવે તમને એકવાર તો જીવનમાં એવું કીધું જ હશે કે હાવ બુદ્ધિ વગરની છું. જો પેલા બેન કે રોજ કે છે. અને યાર આપણી તો આપણો નિયમ જ છે જરાક બેની ભૂલ થાય એટલે તરત જ હાવ બુદ્ધિ વગરની છો. પણ આપણામાં નહોતી તો લઈ આયા. બરોબર ને બેનો? બહેનોમાં તો બહુ બુદ્ધિ છે. કેટલી બધી બુદ્ધિ છે. વચ્ચે ખબર પેલા ચેન સ્નેચર આવતા હતા. સ્નેચર જ કહેવાય ને. ચેન ખેંચીને ભાગી જતા હતા. હોન્ડુ લઈને આવે, હોન્ડુ લઈને ડબલ સવારી. અમારી બાજુ એક બેન ફ્લેટની બહાર બેઠા બેઠા શાક સુધારતા હતા. અને એમાં બે જણા હોન્ડુ લઈને નીકળ્યા. બેનના ગળામાં સરસ મજાનો સોનાનો ચેન લટકતો હતો. તોડીને ભાગ્યા. બેન જોઈ ગયા. બેન કે ખોટો છે. પેલા બે યુટર્ન મારીને પાછા આવ્યા. આઈને બેનના ખોળામાં કોટા રાખો છો. બેને તરત પહેરી લીધો કે સાચો છે. કેટલી બુદ્ધિ. સાચું કેજો. બહેનોમાં જબરજસ્ત બુદ્ધિ છે સાહેબ. એકાદ બે દાખલા તમને બહેનોની બુદ્ધિ ના આપો. જબરજસ્ત બુદ્ધિ. હમણાં એસટી બસમાં હું બેઠો હતો સાહેબ કનુભાઈ. એસટી બસમાં હું બેઠો. એક બેન 3 છોકરા લઈને ચડ્યા. મારી બાજુ બેઠા. કંડક્ટર આવ્યો કે ટિકિટ. બેન કે એક આપો. કંડક્ટર કે બેન 3 છોકરા છે એના એકાદે નીકળ લો. બેન કે તાર કાયદો ફરી ગયો ભાઈ. મને ખબર છે 3 વર્ષથી મોટા હોય એની ટિકિટ લેવી પડે. કંડક્ટર પરસેવો વળી ગયો કે બેન આ 3 માંથી એકેય 3 વર્ષનો નથી થયો. બેન કે જો આ મોટો છે ને એ 3.25 વર્ષનો, આ છે ને 2.5 વર્ષનો, અને નાનો છે ને એ 2.25 વર્ષનો. ત્યાં તો કંડક્ટર ગુલાટીઓ ખાઈ ગયો. કંડક્ટર કે બેન ટિકિટ ના લેવી હોય તો ના લેતા. આવી બનાવટ કરવામાં હું પરણેલો છું, સંસારી છું. મને ખબર છે 3 મહિનાના ફેરે છોકરા ના હોય. બેન કે કેમ ના હોય? જોજો બેન ની બુદ્ધિ. બેન કે કેમ ના હોય? આ મોટો છે મારા જેઠનો, આ મારા દિયરનો, અને નાનો મારો. ભાઈ એ બહેનોમાં તો બહુ બુદ્ધિ છે ખરેખર. પણ વાપરે ક્યારે? પેલા પતિની વપરાઈ જાય. પૈસા મૂકવાના ઠેકાણા 2. બેંકમાં હચવાય, બેનો પાસે હચવાય, બેંકમાંથી પાછા મળે. અને હું તો તમને હાવ સાચું કહું, 2 દીકરાને પરણાવવાની જરૂર છે. એક તારક મહેતાનો ટપુડો અને એક સોનિયા ગાંધીનો પપુડો. આ 2 ને પરણાવવાની જરૂર છે. હમણાં મેં સોનિયા ગાંધી છોકરા રાહુલ ગાંધી પૂછ્યું, મેં કીધું તમારી શાદી કેમ નથી થતી? મને કે મારી મમ્મીને હિસાબે. મેં એમાં તમારી મમ્મી ક્યાં ના પાડે? મેરેજ કરો. મને કે મારી મમ્મી જ્યાં હોય ને ત્યાં જઈને એવું કે છે મુझे બહુ મત દેના. ભાઈ હો ખરેખર
અને આમાં જેટલા પુરુષો બેઠા ને આ બધા બેનો હાવ સાચું તમને કહું, આ બધા તારક મહેતાના જેઠા છે. હા, આ બધાના હૃદયના કોક ખૂણામાં બબીતા છે. એટલે આ તો આનંદની વાત છે હો, ભાઈ ગોતતા નહીં. તો કઈ હિંગુભાઈ કહી ગયા હતા, જો લગ્ન જીવન તમને હાવ સાચું કહું, માસ્ટર કી ચાવી આપું, લગ્ન જીવન કેવું સરસ મજાનું જાય. માસ્ટર કી ચાવી, બને એટલો પત્નીને સમજવાનો પ્રયત્ન ન કરતા, બને એટલો વધારે પ્રેમ આપો. જો તમારે જીવનમાં સુખી થવું હોય તો પત્નીને સમજવાનો પ્રયત્ન ન કરો, એને બને એટલો વધારે પ્રેમ આપો, પણ પોતાની. અને બહેનોને વિનંતી, પતિને તમે પ્રેમ આપો કે ના આપો, આને ખાલી સમજો. આની ફરિયાદ એ કરજો, અમને કોઈ સમજતું જ નથી. ખરેખર આને આ પુરુષ છે ને, આ તો બહુ દયાળુ જીવ છે. હા, આના દિલ બહુ વિશાળ છે. હા, તમારી સમજણ. હા ભાઈ, ભાઈ આને બહુ સાચું છે બાપ. આ ગુજરાતની માટી જેવી છે. શબ્દ એક સૌધો ને સહિતા નીકળે, કુવો એક ખોદો નાખી સરિતા નીકળે. અજબ તાસીર છે મારી ગુજરાતની ભૂમિની કે મહાભારતને વાવો અંદરથી ગીતાજી નીકળે. કે અજબ તાસીર છે આ ભૂમિની, મહાભારતને વાવો અને ગીતાજી નીકળે. હજુ પણ અહીંયા લક્ષ્મણની રેખાઓ ધબકે છે, હજુ પણ અહીંયા લક્ષ્મણની રેખાઓ ધબકે છે, હજુ રાવણ અહીંયાથી બીતા બીતા નીકળે છે. અને તમારામાંથી કોઈ જનક રાજા બનીને હજુ જો હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતાજી નીકળે છે. અજબ તાસીર છે આ ભૂમિની, મહાભારતને વાવો અને ગીતાજી નીકળે છે. આ તો એવી ધરતી છે કે અહીંયા ચા વેચતા વેચતા ભલામણા પ્રાઇમ મિનિસ્ટર થઈ જવાય. જેને 5 વર્ષ પહેલા જેને વિઝા આપવાની ના પાડી દેતા હોય અને 5 વર્ષ પછી એના જ માટે અમેરિકાની અંદર વ્હાઇટ હાઉસની અંદર એમ કહેવાય કે રેડ કાર્પેટ પથરાતી હોય અને એના માટે મોંઘામાં મોંઘું, અત્યાર સુધીમાં મોંઘું ડિનર, એટલે 10 કરોડના ખર્ચે ડિનર તૈયાર કરી અને કહેવામાં આવતું હોય કે મિસ્ટર નરેન્દ્ર મોદી પ્લીઝ કમ ઓન ટેક ઇટ ડિનર. અને તેથી મોદી સાહેબ એમ કહેતા હોય કે તમે બધા જમો, હું નહીં જમું, મારે ઉપવાસ છે. 10 કરોડના ખર્ચે તૈયાર થયેલું ડિનર ને સામે ઓબામાની સામે નરેન્દ્ર મોદી કહેનારા કે મારે ઉપવાસ છે. તેથી ઓબામાના મનની વાત એટલી હતી, ઓબામાના મનમાંથી અવાજ આવ્યો કે આ ઓબામાનું ડિનર છે. અને તેથી મોદી સાહેબના મનમાંથી જવાબ આવ્યો હતો કે ડિનર ભલે ઓબામાનું હોય પણ ઉપવાસ છે ની અંબામાનો છે. ભલા માણા હો, ઈ ન તોડાય. હે, ઓબામા માટે થઈને અંબામાનો ઉપવાસ ન તોડાય. ભલા માણા ઈ કરી શકે કઈ? મર્દ સજ પર નમાય, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ ले और दे, मर्द को मर्द ही बचावे અને કહે સાગરે કામ કે મર્દ को मर्द ही આવે. ભલા માણા ઈ મર્દોની તાકાત. હા, હાલવું તો રોડ માથે ભલે કાળો કેર હોય, ખાવું તો ઘઉંનું ભલે એમાં ઝેર હોય, બેહવું તો મર્દોની સાથે ભલે માથે વેર હોય. ભલા માણસ ભલે માથે વેર હોય, હે મર્દોની સાથે બે રાખલી ના હું કરી લે.